प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को। करो धनि प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजजी महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदरसाजी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી, પ્રણામ। આવો આજે સૌ પ્રથમ બધા જ સુંદર સાથને शरद पूर्णिमानी बहुत बहुत बधाई, खूब खूब शुभकामना। आजे ब्रह्म प्रियाओ माटे आजना दिवसे आ बीजो पड़ाव शरद पूर्णिमा, आसो सुद शरद पूर्णिमा। ऋतु शरद छे अने बीजो पड़ाव केम के एक लीला पूरी थई 11 વર્ષ અને 52 દિવસ કાલમાયા બ્રહ્માંડની અને પછી બીજો પડાવ એ 11 વર્ષ અને 52 દિવસની લીલાને પૂરી કરી 11 વર્ષ પ્રેમ લીલા, 52 દિવસ વિયોગ લીલા કે એકા બીજા બ્રહ્મ પ્રિયાઓ કે કૃષ્ણ પરમાત્માને અબોલા અને પછી જન્માષ્ટમીથી લઈ અને આજે શરદ પૂર્ણિમા સુધી 52 દિવસ થાય ત્યારે કૃષ્ણ પરમાત્મા વૃંદાવનમાં ગાય ચરાવવા માટે જાય છે।
આપણે વર્ષોથી વિતક શ્રવણ કરીએ છીએ અને આપણને બધું જ મોઢે છે, ખબર જ છે. આ લીલાથી આપણે અવગત છીએ. આગળ પાછળ ગાયનું બહાનું બતાવી અને કૃષ્ણ ત્યાં રોકાઈ જાય છે વૃંદાવનમાં. અને પછી ગોપીઓની યાદ આવે છે. યોગ માયાને આદેશ કરે છે, એક એવું નયન રમ્ય બ્રહ્માંડ બનાવ કે ગોપિકાઓ દોડીને આવે. યોગ માયા રચિત બ્રહ્માંડ એટલે કહેવાય યોગ માયા બ્રહ્માંડ. ઘરથી તીત અને બ્રહ્માંડથી અળગો તે તાર તમે કીધો નિર્ધાર. ઘરથી તીત, ઘર કયું? રંગમહલ અક્ષરાતીત ધામ. અને બ્રહ્માંડ કયો? કાલમાયા બ્રહ્માંડ. એનાથી ઉપર અને ઘરથી તીત અને બ્રહ્માંડથી અળગો ત્યાં કેવલ બ્રહ્મની સ્વામીની યોગ માયા બ્રહ્માંડ. યોગ માયાએ એક નવીન રમ્ય બ્રહ્માંડનું નિર્માણ કર્યું અને કૃષ્ણ પરમાત્મા જુએ છે તો તેને તેની સખીઓ વગર, બ્રહ્મપ્રિયાઓ ગોપિકાઓ વિના રહેવાતું નથી. એટલે એક કદંબના ઝાડ ઉપર ચડી અને સંધ્યાના સમયે અધરોષ્ટ પર બાંસુરી રાખી અને પ્રેમના સૂર ફૂંકે છે કે સંધ્યાને સમયે વેણ વાયો કાંઈ વૃંદાવન મોજાડ. એણે સમે સબ પડતું મૂક્યું તેને આડો ન આવ્યો સંસાર. સંધ્યાના સમયે બાંસુરીના તાન છેડ્યા. બ્રહ્મપ્રિયાઓ હતી મૃત્યુલોકમાં અને ધણી હતા યોગમાયાના બ્રહ્માંડમાં. પણ એક એક બ્રહ્મપ્રિયાએ, જે પ્રેમથી વશીભૂત હતી બ્રહ્મપ્રિયાએ, એને આ બાંસુરીનો મીઠો સૂર શ્રવણ કર્યો અને તેની અંદર પણ એવો પ્રેમ ઉત્પન્ન થયો કે તે એક પલ માટે પણ રહી ન શકી. આપણને ખબર છે કે તામસ્યા રાજસ્યા ચલી સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. તામસ પ્રકારની સખીઓ હતી, જે કામ કરતી હતી તે કામને પડતું મૂકીને જ દોડી. કયા કયા કામ કરતી હતી આપણને ખબર છે. કોઈ ગાય દોહતી હતી, કોઈ બાળકને ધવડાવતી હતી, કોઈ સસરાને જમાડતી હતી, કોઈ પતિને નવડાવતી હતી. એવા કામ મૂકી અને પાટું મારી અને નીકળી ગઈ. અને રાજસ્યા સખીને થોડું એમ થયું કે આટલા દિવસ થઈ ગયા, પ્રીતમ બોલાવે છે તો થોડો શિનગાર કરી અને જાય. તો એ ઉલટ સુલટ શિનગાર, કારણ કે ઉતાવળ હોય ને સુંદર સાચી, એટલે એક કામ પણ સરખું થાય ને. અત્યારે પણ આપણે પણ જ્યારે અતિ ઉતાવળ હોય ત્યારે એ કામની અંદર, જે કામ કરતા હોય ને એ કામની અંદર આપણું મન હોય નહીં. એટલે એ ઉલટ સુલટ શિનગાર કરી અને રાજસી સખી પણ ગઈ અને સખીઓના પૂર જતા જોયા નગરજનોએ. એટલે જે હવે 2000 વધી સ્વાતસ સ્વભાવની સ્વાતસી સખી, એને એમ થયું કે ઘણા દિવસે કૃષ્ણ પરમાત્મા બોલાવે છે તો એમના માટે કંઈક કલેવા લઈ અને જાય. એ તૈયારી કરવામાં રહી ગઈ ત્યારે આડા દેવાણા બાર કે એના ઘરના સભ્યોએ દરવાજા બંધ કરી દીધા અને અંદર કામ કરતી રહી ગઈ. બહારથી દરવાજો બંધ છે એટલા માટે ઘરના સભ્ય માટે અંદરથી ગુસ્સો છે અને કૃષ્ણના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ, એને મળવાની એટલી ઉત્કંઠા, ઈચ્છા છે, ઉતાવળ છે. એટલે કીધું કે વ્રહ તામસ ભેડા થયા ત્યારે આંગળારે થયા પતન. એ સ્વાતસી સખીઓએ ત્યાં ને ત્યાં દેહ છોડી દીધો અને એમની આતમ એમની પેલા જઈ અને અવ્યાકૃતના મહાકારણમાં પહોંચી ગઈ. અને આજે સખીઓ પેલા ઉતાવળથી ગઈ હતી, તામસી અને રાજસી,
તેમના તન પંચ મહાભૂતમાં ભળતા ભળતા તે પણ અવ્યાકૃતના મહાકારણમાં ગઈ અને ત્યાંથી યોગમાયા બ્રહ્માંડથી કૃષ્ણ પરમાત્મા યોગમાયાને આદેશ કરે છે કે બ્રહ્મપ્રિયાઓને તમે કાલમાયા બ્રહ્માંડમાંથી બોલાવીને લઈ આવો. યોગમાયાને પહોંચતા પહોંચતા હજુ તો તે અવ્યાકૃતના મહાકારણમાં પહોંચી ત્યાં તો બ્રહ્મપ્રિયા ત્યાં તેને સામી મળે છે. અને કૃષ્ણ પરમાત્માનો આદેશ હતો કે તમે તેને નવા તન કારણ કે મન અને બુદ્ધિ મૂકીને ગઈ હતી. તન છોડી અને ગઈ હતી, તેમને કાંઈ યાદ નથી. યોગમાયાના નવા તન યોગમાયાએ આપ્યા અને યોગમાયાના શૃંગાર કરાવ્યા અને ફરી પાછા તે ત્યાં દરવાજે જ પહોંચે છે. ત્યાં કૃષ્ણ પરમાત્મા સ્વાગત કરવા ઊભા છે. સ્વાગતમ મહાભાગા સ્વાગતમ. યોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર રે. તત્ખીણતી હા તેણે ઠામે મારે સાથે કીધો સિનગાર રે. શૃંગાર કરી અને ત્યાં જાય છે. કૃષ્ણ પરમાત્મા ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. યોગમાયા બ્રહ્માંડના દર્શન કરે છે અને પછી શરદ પૂર્ણિમાની રાત્રિ ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠ્યો છે. વૃક્ષો જુઓ તો વાતો કરતા હોય એમ પ્રેમથી અરસ પરસ મંદ મંદ પવન વાઈ રહ્યો છે અને એ ચંદ્રની કળાઓ 16 કળાઓ યોગમાયા બ્રહ્માંડની ઉપર પ્રફુલ્લિત, એકદમ વાતાવરણ સુગંધિત, મંદ મંદ પવન, બધા જના ચહેરા ઉપર પારાવાર પ્રેમ. અને એ સમયે શરદની સારે પૂનમતણી ને આવ્યો તે આસો માસ. સકલ કલાનો ચંદ્રમા એની રજનીએ કીધો રાસ. કે આવું વાતાવરણ હોય તો શું ઈચ્છા થાય ગોપીઓની? રાસ રમવાની. કૃષ્ણ પરમાત્મા રાસ રમાડે છે, વાણી ચર્ચા કરવાની છે. એટલે આપણે તો ખાલી આજના દિવસની હું યાદ અપાવું છું કે આપણો આ બીજો પડાવ. ભણતા હોય ને ત્યારે પીરિયડ આવે, 3 પીરિયડ પછી એક રિસેસ આવે. એમ કાલમાયા બ્રહ્માંડની લીલા પૂરી થઈ અને યોગમાયા બ્રહ્માંડની અંદર એક નાની એવી રિસેસ આવી, પડાવ આવ્યો. એ પડાવને યાદ કરાવું છું કે ત્યાંથી પારાવાર કૃષ્ણ પરમાત્માએ રાસમાં બ્રહ્મપ્રિયાઓને પ્રેમ કર્યો અને ખુલ્લા દિલથી રાસ રમણ કર્યું. અને પછી 12 વાગ્યે જ્યારે, કારણ કે યાદ પણ અપાવવી હતી, લીલા તો બહુ જ છે સુંદર સાથજી યોગમાયા બ્રહ્માંડની. મોટામાં મોટી લીલા હોય તો યોગમાયા બ્રહ્માંડની છે. કારણ કે ત્યાં ઘણા સમય સુધી मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान एक मृत्युलोक ब्रह्माजीनी नारायणनी એ મળી અને 4 રાત્રિ ભેગી થાય એ મળીને એનો જે સમય થાય એનાથી અધિક સમય સુધી યોગમાયા બ્રહ્માંડનો સમય રાત્રિનો સમય છે. એટલે કીધું રાસ તણી રે લીલા કહું જે ભર્યા આપણે પાય નિમખ ના કીધી રે નિસરતા તત્ખીણ તેણે રે તાય. એક પલની વાર નહોતી લગાડી એમ અત્યારે પણ સુંદર સાથજી આ તારતમ બંસરી દરરોજ વાગી રહી છે કે તારતમ બંસરી વાગીને સુરતા જાગી સાહેલડી વ્રજરાસમાં પિયું પહેલા પધાર્યા શબ્દ લાવ્યા 90,000
મોમીનો ને કાજ સાહે લડી. કે તારતમ બંસરી જેમ યોગમય બ્રહ્માંડની અંદર અમારા ખાવિંદે બંસરી બજાવી એમ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર પણ હમારા મહેબૂબ હમારા સદગુરુ હમારો તારતમ એ કૃષ્ણ પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ દરરોજ બાંસુરી બજાવે છે સુબહ 7:15 વાગે. અને એ બાંસુરીના તાનથી નાદથી બ્રહ્મપ્રિયાઓ દોડી દોડી અને આવે છે. એ રસપાન આપણે કરી રહ્યા છીએ સુંદર સાહેબજી. તો આજનો એ દિવસ શરદ પૂર્ણિમાની રાત્રિ, આજના દિવસનું ખૂબ મહત્વ છે. અને આજે રાત્રે આપણે બધા જ સુંદર સાથ મળી અને અમારી શ્યામા મહારાણી સાથે અને અમારા પ્રીતમ સાથે શ્રી 5 મહામંગલપુરી ધામમાં શ્રીજી અને બાઈજુરાજ રાધા કૃષ્ણ સાથે એક મહારાસ આપણે રમશું અને આપણે યોગમાયા બ્રહ્માંડના જે સંસ્મરણો છે એ આપણા દિલની અંદર સમાહિત કરશું સુંદર સાથજી. એટલે આવો હવે આપણે પ્રકાશ જંબુરના વચનોમાં પ્રવેશ કરીએ. કાંતણનું દ્રષ્ટાંત. કાંતણ કે સૂત કાતવાની વાત કરી છે કે કેટલું સૂત કાત્યું. સૂત કાત્યું એટલે સૂત એટલે રૂઈ, કોટન. જે સમય પહેલાના જમાનામાં ચરખા હતા. ગાંધી બાપુ ચરખો ચલાવતા અને એમાંથી એ કાપડના તાર, જે દોરા આપણે ધાગા કહીએ, બનતા રૂઈમાંથી બારીક બારીક સૂત. કારણ કે કાપડ અત્યારે કેટલા, કોઈ કોટન હોય, કોઈ રેશમી હોય, કોઈ વેલ્વેટ હોય, એના અલગ અલગ. હવે તો સુંદર સાચી એવા મશીન થઈ ગયા, ઇલેક્ટ્રિક, ઓટોમેટિક, કે હવે જરૂરત નથી. પણ પહેલાના સમયમાં આ હાથથી આ વણિક લોકો કામ કરતા. એ દ્રષ્ટાંત આપે છે ઇન્દ્રાવતી, કાંતણીનું દ્રષ્ટાંત, કે તમે કેટલું સૂત કાતો છો. એટલે આપણી ભાષામાં સૂત કાતવું એટલે સૂત તમે ભક્તિ કરી, સેવા પૂજા કરી, સેવા કરી, ચર્ચા કરી, સુંદર સાથને પ્રબોધ કરી, એની વચ્ચે ધર્મ ચર્ચા કરી, અને એ બધા જ એક સૂત કાતવાના જ સાધન છે. અને એ વાત ઇન્દ્રાવતી કહે છે તો કહે છે, વતન થે આયા સયા સવે બાંધ કે હોડ. કે આપણે પરમધામથી તો બધા હોડ બાંધી અને એક શરત મૂકી અને આવ્યા હતા. આજુબાજુમાં જોઈને કે હું ભૂલું તો તું જગાડજે, અને તું ભૂલી જાય તો હું તને તુરંત જગાડી દઈશ. પણ એ વાત યાદ રહી? એ વાત યાદ રહી? ન રહી. સંસારમાં આવીને સો યાદ ન રહ્યા કછુએ, ઇન નિંદે દયા શબ્દો તોડ. સંસારમાં આવીને કાંઈ યાદ રહ્યું નહીં, બધું જ ભૂલાઈ ગયું. तुमको निध उड़ावने में देऊ एक दृष्टांत, तुम विद अगली देख के जो कदी समझो इन भान. કે હે આત્માઓ, ભ્રમ રૂપી નિધ, અજ્ઞાન રૂપી નિધને ઉડાવવા માટે તમને હું આ સૂતનું દ્રષ્ટાંત આપી રહી છું. અને જો કદાચ તમને દ્રષ્ટાંત સમજમાં આવી જાય તો જે પહેલાના જમાનામાં સૂત કાતતા એમ તમે પણ કાતતા થઈ જાઓ. સૂત એટલે ભક્તિ કરો. તમે તમારા રસ્તે ચાલતા થાઓ. તમે તો થાઓ, પણ બીજાને પણ એમ એ રસ્તે તમે બતાવો, રસ્તો બતાવો અને મંજિલ સુધી પહોંચાવો. એને સવા શેર સૂત ધણીજીએ કહ્યું, આયા આસ કાતન કી કરકે ઉમેદ દુની, કિન્હુ કાત્યા બારીક કિન રૂઈ થે ન કરી પુની. કે પરમધામથી બ્રહ્માત્માઓ આ સંસારમાં કામધણીના પ્રેમ રૂપી સૂતને કાતવાની, કે આપણે જઈ અને કરશું, રાજ્યને યાદ કરશું, તમને ભૂલશું નહીં. શું કીધું તું? એક પલ પણ અમે તમને ભૂલવાના નથી. એ વાત લઈને આવી હતી અને અહીંયા આવી એક બેવડી આશા લઈને આવી હતી કે અમે દુઃખરૂપી ખેલ પણ જોશું અને ધણીને યાદ પણ કરશું, ધણીને પણ ભૂલશું નહીં. તો દુઃખરૂપી ખેલમાં ધણી તો ક્યાં ભૂલાઈ ગયા, ખબર પણ પડી નહીં. સુંદર સાચી ખેલ એવો જોરાવર
કે સુખી થતા જ નથી, સુખ લાગતું જ નથી. દુઃખ ને દુઃખ, કોઈ કહે તો પણ દુઃખ, કોઈ કાંઈ લઈ લે તો પણ દુઃખ, કોઈ ન કહે તો દુઃખ, કાંઈ મળે તો પણ દુઃખ અને ન મળે તો પણ દુઃખ. મળે તો આ બરાબર નથી મળ્યું અને ન મળે તો મને કેમ નથી મળ્યું. હવે આ વાતથી સુખી કોણ કરી શકે? એક એક પ્રશ્નની અંદર પ્રશ્નના 2 જવાબ હોય, બેઉમાં આપણે ફેલ થયા ને, બેઉની અંદર આપણે ફેલ થયા. આપણી ભાષામાં હવે તો કઈ મને એમ થાય કે દ્રષ્ટાંત દઉં. હારું હાહતું નથી ને નબળું ગમતું નથી, આ આપણી એક કહેવત છે. એટલે શુદ્ધ ભાષામાં બોલીએ તો સારું સાંપડતું નથી અને નબળું ગમતું નથી. એમ આપણા ગઈઢા એમ બોલતા કે હારું હાહતું નથી અને નબળું ગમતું નથી. તો અહીંયા શું સારું નથી ને શું ખરાબ છે તમે કયો? બધું જ સારું, માત્ર નજર બદલવાની જરૂર, દ્રષ્ટિ જ ફેરવવાની જરૂર છે. નજર બદલાશે એટલે નજરિયા બદલાઈ જશે. પણ આપણી આદત પડી ગઈ છે કે સુખ પછી પહેલા દુઃખ જોઈ લઈએ. પણ રાજ્ય મહેરસાગરમાં એ પણ કીધું છે કે દુઃખમાં અને સુખમાં, સુખ મેં તો સુખદાયમાં, પર સ્વાદ ન આવત ઉપર, દુઃખ આવે સુખ આવત, સો મહેર ખોલત નજર. દુઃખ જોવો પછી સુખ આવે ને. તો આવ્યા હતા એ બધી હોડ બાંધીને કે રાજ્ય અમે તમને ભૂલશું નહીં, બેવડી આશા લઈને કે અમે બેઉથી ધન થશું, માયાથી અને તમારા પ્રેમથી. પણ માયાએ રોકી રાખ્યા અને પ્રેમથી આપણે વંચિત રહી ગયા. એમાંના કેટલાક સુંદર સાથ એવા પણ છે કે જેને બારીક બારીક સૂત કાત્યું, ખૂબ ઝીણવટથી સૂત કાત્યું, એટલી ભક્તિ કરી નિષ્ઠાપૂર્વક. એમાં સૌથી પહેલા અમારી શ્યામા મહારાણી સુંદરબાઈ, અમારા સદગુરુ, બારીક સૂત કાત્યું અને ન જાણે કેટલા સુંદર સાથને આ રસ્તે ચડાવ્યા. અને કેટલાક તો રૂમાંથી એક પૂણી પણ બનાવી નહીં, અર્થાત બધો જ સમય વ્યર્થ ગુમાવી દીધો કે કિન રૂઈથે ન કરી પૂની, એક પૂણી પણ બનાવી નહીં અને સમયને વ્યર્થ ગુમાવી. બહુત ગમાયે દિનડે તૂને, ગલ ગલ કે ગફલત મેં. આટલા દિવસ તે ગુમાવી દીધા, ગલ ગલ કે ગફલત મેં, ભૂલથી, ના સમજથી, અજ્ઞાનથી. આજે કરીશ કાલે કરીશ એ અજ્ઞાનતામાં તે તારા દિનડા બધા જ ગુમાવી દીધા. પછી કહે આયા કાતન વાલિયા, મીનો મીને રબદ કર, કિન કિન મિહી કાત્યા સાચા સનેદર. કે પ્રેમ રૂપી સુત કાતવા વાળા બ્રહ્માત્માઓ કેનો પ્રેમ વધારે છે એ રીતે પરસ્પર વિવાદ કરતા આ સંસારમાં આવ્યા કે કેનો પ્રેમ. રાજજી તમે, તમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે, શ્યામાજીનો પ્રેમ. વિવાદ શેમાં થયો ભાઈ? વિવાદ પ્રેમમાં જ થયો. એક મીઠો ઝઘડો થયો અને એ ઝઘડાના લીધે જ અહીં આવવું પડ્યું. વિવાદમાં જ ઉતરી ગયા અને વિવાદમાં જ ફસાઈ ગયા. એમાંના કેટલાકે જેને યાદ રાખ્યું હતું એને કેટલાકે બારીક સૂત કાતી અને ધણીને પ્રાપ્ત કરી લીધા. કોઈ બડાઈ લે બેઠ્યા સો ગયા આપકે ભૂલ. કોઈ બડાઈ કરે છે કે મેં તો કેટલી ભક્તિ કરી લીધી, સેવા કરી લીધી, આ બધું કરી લીધું, હવે કાંઈ કરવાની જરૂર નથી, એવી બડાઈ કરે. પણ એવું નથી. કરી લીધું, કેવી રીતે કર્યું? જે કરે એ કોઈ દિવસ કે નહીં. રહીમન સાહેબે શું કીધું કે બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, રહીમન हीरा कब कहे, लाखट का मेरो मोल रे साधो, लाखट का मेरो मोल. મોટા હોય એમ કે હું મોટો છું,
તો દુનિયાવાળા માને એને શું કે પાગલ. મોટો છે ને મોટો કહે પોતાની જાતે, એને જાતે ન કહેવાનું હોય, એને તો દુનિયા કે ભાઈ આ મોટા ધર્મગુરુ આવ્યા, મોટા આચાર્ય મહારાજ આવ્યા, આ મોટા પંડિત આવ્યા, આ મોટા કોઈ રાજકારણી આવ્યા, એને ભક્તજનો, પ્રજાજનો, પબ્લિક એનો નિર્ણય કરે કે કોણ મોટું છે. પોતે સ્વયં નિર્ણય ન કરી શકે. પણ આમાં એવું પણ ઇન્દ્રાવતી કહે છે કે કોઈ બડાઈ લે બેઠ્યા, કે કેટલાક આત્માઓ પોતાની મોટાઈ લઈને બેસી ગયા કે અમે તો બ્રહ્મ પ્રિયા, અમારે કાંઈ કરવાની જરૂર નહીં. શીખાવવું તો પડશે ને. આપણે બ્રહ્મ પ્રિયા, ખબર છે મને ને તમને, પણ આ ભૂલેલા ભટકેલાને રાહ કોણ બતાવશે? આમ કે હું નીતા અંબાણી એમ કરીને ચાલીએ તો પબ્લિક એને માન આપશે નહીં આપે. એને પેલા બધા જ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ બધાને સમાન દ્રષ્ટિથી જોવા પડશે. તો એના પબ્લિક પ્રત્યે એને માન, પબ્લિકને એના પ્રત્યે માન ઉત્પન્ન થશે. એમાં આપણે એમ કહીએ કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્માત્મા, કોને ખબર પડશે બ્રહ્માત્મા કેવી હોય? અહીંયા લેબલ છે નથી, એના પગલા ભરવા પડશે. બ્રહ્માત્મા કેવી હોય એ રહીને બતાવવું પડશે, વ્યવહારમાં મૂકવું પડશે. ત્યારે જગતના જીવોને ખબર પડશે કે આપણામાં ને એનામાં શું ફર્ક છે. એટલે ઇન્દ્રાવતી કહે કે કોઈ બડાઈ લે બેઠ્યા, કોઈ મોટા થઈને બેસી ગયા, સો ગયા આપકો ભૂલ. જે મોટા થઈને બેસી ગયા ભૂલી જ ગયા, વાસ્તવિકતા જ ભૂલી ગયા. અને ઉઠ્યા અંગ પછતાએ કે અને પછી પશ્ચાતાપની આગ લઈ અને ઉઠ્યા હોય સુરત બેસુલ, કે બેસુમાર મલિનતા તેમના ફેસ ઉપર, તેમના ચહેરા ઉપર દેખાશે. કિન્હુ કાત્યા સોહાગ કા સુત ભર ભર શેર, કોઈ બેઠ્યા પાઉં પસાર કે લે બેઠી હૃદય અંધેર. કિન્હુ કાત્યા સોહાગ કા, કોઈ સખે તો પોતાના ધણીના સુહાગનું સૂત કાપી લીધું કે મારા ધણી કોણ અને હું કોણ. ઓળખાણ પોતે પણ કરી અને બીજા અન્ય જીવોને પણ ઓળખાણ કરાવી સવા શેર સૂત કાપી લીધું. અને કોઈ બેઠ્યા પાઉં પસાર કે કાંઈ નહીં, આજે નહીં તો કાલે કરશું, આપણે કરશું પણ કાલે કરશું, આપણે કરશું પણ પછી કરશું. ત્યાં એનો સમય પૂરો થઈ ગયો અને લે બેઠી હૃદય અંધેર, પોતાના હૃદયમાં અંધારું છવાઈ ગયું. પછી કોઈ રસ્તો સૂજે નહીં. સુંદર સાજ્ય અજવાળું હોય ત્યાં કામ કરી લેવાનું હોય. પછી અંધારું થાય પછી શું કામ થાય? કીધું ને ગંગા સતીએ કે વીજળીના ચમકારે મોતીડા પરોવવા પાનબાઈ, અચાનક અંધારા થાય. જોતરે જોતામાં દિવસો વીતી રે જાશે ને, 21,600 કાર્ડ ખાય. રોજ હું ને તમે 21,600 શ્વાસ લઈએ છીએ ને છોડીએ છીએ, એને કાર્ડ ખાય છે. કોણ ખાય છે? સમય ખાઈ જાય છે. ખબર પડે છે? નથી પડતી. એટલે કોઈ બેઠી પાઉં પસાર કે હું જ બ્રહ્માત્મા છું, બડાઈ લઈને બેઠી, અને કોઈ પાઉં પસાર કે હું કાલે કરીશ, આજે નહીં, એના જેવું જ કરીશ પણ કાલે કરીશ. પણ ચમકારો અજવાળું ગયું, હવે અંધારામાં શું કરવાનું? પછી તમે શું કરો? કેમ મોતી પોરવો? એમાં કાંઈ કામ થાય નહીં. આ સમયે જ બધું સારું લાગે. આપણે લગ્નમાં પણ ગાઈએ છીએ કે અવસરિયા તો કાલ વયા જશે. આ સમય આવ્યો, અવસર આવ્યો, વાણી ગ્રહણ કરવાનો, તાર તમને પીવાનો સમય આવી ગયો, અને પી અને પછી બીજાને પીવડાવવાનો સમય આવી ગયો, અને હજુ આપણે પાઉં પસારીને બેસી રહીએ એ યોગ્ય કહેવાય નહીં. સુંદર સાજી એટલે ઇન્દ્રાવતી તો ત્યાં સુધી કહે છે કે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, એ તો ખબર છે, પણ
આ જ પ્રકરણની અંદર આગળ કહે છે કે આખા ખોલ કે ઢાપીએ જીન ચૂકે તી બેર રાત દિન તેરે રાજ કા સૂત કાત સવા શેર, કે તું આંખ ખોલીને બંધ કર, આમ ઝબકી માર ને એ પણ ચૂકવાની નથી. ઝબકી માર, પલ આપણે જે પલક ઉઠાવીએ એ પલકને પણ ચૂકવાની નથી. રાત દિન તેરે રાજ કા સુત કાંત સવા શેર, રાત દિવસ તું આ કામ કરીશ ત્યારે સવા શેર થશે. શેર તો બધા કરે, શેર એટલે મારા માટે, મારા પૂરતું ઇનફ, બસ મને બધું જ આવડી ગયું, 14 કિતાબ મોઢે થઈ ગઈ, વિતક મોઢે થઈ ગયું. એક પ્રસંગ મને યાદ છે વિતકના. દરરોજ સવારમાં સેવા પૂજા નિત્ય પાઠ કરું છું, ઘરમાં સારી રીતે બધા સુંદર સાથ સાથે બધા ઘરના વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરું છું, ઇનફ, મારા પૂરતું. એને કહેવાય શેર સૂત કહેવાય. પણ સવા શેર કેને કહેવાય? કે મારી અંદર છે એ ભાવના હું એવી રાખું કે હું બીજાને આપું, કે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાના, કે જે હું સુખ લઈ રહી છું સેવા પૂજાના માધ્યમથી, નિત્ય પાઠના માધ્યમથી, વાણી તારતમ વિતકના માધ્યમથી, લીલાના માધ્યમથી હું સુખ લઈ રહી છું. એ મારા પૂરતું તો છે પણ બીજાને ખબર નથી. એને હું એ સુખ આપું ત્યારે સવા શેર સૂત કહેવાય. સુંદર સાથ છે. તો આવો સવા શેર સૂત આપણે કાતી અને ધણી સમક્ષ જવાનું છે. એટલે આપણે દરરોજ આ રીતે થોડું થોડું ધીમે ધીમે કરી અને ધાગો પ્રેમરૂપી તૈયાર છે, ધીમેથી એમાં પોરવાઈ જવાનું. સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના પ્રેમ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી